નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ, જય હિન્દ. લાંબા સમયથી આપણે ટેક્સ્ટ બુક ગ્રામર્સ પર ચર્ચા કરી રહ્યા છીએ, પરંતુ આજે નોટિસ કે એડવર્ટાઇઝમેન્ટ પરથી જે ક્વેશ્ચન આન્સર પૂછાય છે એના વિશે થોડું સમજી લઈશું આપણે. એટલે આજનો ટોપિક છે નોટિસ અધરવાઇઝ એડવર્ટાઇઝમેન્ટ. તમને પેપરમાં આ રીતે કોઈ એક નોટિસ આપવામાં આવી હોય અને તેના પરથી ક્વેશ્ચન આન્સર્સ તમને આપવામાં આવ્યા હોય, તો એ ક્વેશ્ચન આન્સર્સ કેવી રીતે લખવા? ડોક્ટર વિઠ્ઠલ એન્ડ કોઠારી એમડી મેડિસિન આ એનું એડ્રેસ છે. પેશન્ટનું નામ છે હરેશ ઉમાશંકર. પેશન્ટની એજ છે 50 વર્ષ. મુલાકાત 23 તારીખે લીધી હતી. આ કેપ્સ્યુલ્સ સિરપ અને ટેબ્લેટ છે. આનો મતલબ થાય બપોરે દિવસમાં એક વખત. આનો મતલબ થાય છે સવાર બપોર સાંજ દિવસમાં 3 વખત. અને આનો મતલબ થાય મોર્નિંગ અને ઇવનિંગ એટલે દિવસમાં 2 વખત. આ કેટલો ડોઝ લેવાનો છે એની વાત છે. હવે આના પરથી તમારા ક્વેશ્ચન આન્સર છે. વોટ ઇઝ ધ ડોક્ટર્સ નેમ? ડોક્ટરનું નામ શું છે? આ રહ્યું વિઠ્ઠલ એન્ડ કોઠારી. જવાબ કઈ રીતે લખવું? ધ ડોક્ટર્સ નેમ ઇઝ, ધ ડોક્ટર્સ ઇઝ. હવે ડોક્ટર લખવાની જરૂર નથી, ડોક્ટર તો છે જ, આપણને બી ખબર છે. વિઠ્ઠલ એન્ડ કોઠારી. bitter tablets to be taken blank a day. આ ટેબ્લેટ્સ ટુ બી ટેકન લેવાની છે. એક દિવસમાં કેટલી વાર લેવાની છે? જુઓ મિત્રો, મોર્નિંગ અને ઇવનિંગ એટલે કે નાઇટ જે કહીએ 2 વખત, તો જવાબ આવે 2 times. When did the patient visit the doctor? પેશન્ટે ડોક્ટરની મુલાકાત ક્યારે લીધી હતી? કઈ તારીખ છે? 23/6/2006. તો આન્સર ધ પેશન્ટ હવે ક્વેશ્ચન તમારું જો ડીડથી આપ્યું હોય તો જવાબમાં ભૂતકાળનું રૂપ થાય એટલે વિઝિટનું થશે visited the doctor. હવે અહીંયા prepositions in, on, at, near, for, from આ ચોક્કસ જગ્યાએ મૂકવું પડે. ક્યારે લીધી હતી તો તારીખ આપી હોય, કોઈ વાર આપ્યો હોય તો એની આગળ આવશે on. 23. આ રીતે તમે જનરલી લખી શકો, પરંતુ પરફેક્ટ આન્સર હોઈ શકે ઓન 23rd June 2006. The patient's age is, આ રહી age 50 years. Where is the doctor's clinic? Where એટલે ક્યાં છે ડોક્ટરનું ક્લિનિક? હવે સ્થળ છે જગ્યા. જગ્યા દર્શાવવા માટે નિયર એટલે નજીક, ઓન એટલે ઉપર, ઇન એટલે અંદર. પણ જનરલી કોઈ પરફેક્ટ પૂરું એડ્રેસ આવતું હોય ને તો એ એટ થી આવે.
The doctor's clinic is at three Avni Avenue, SB Road, આનંદનગર. પૂરું એડ્રેસ લખવું હોય તો આ રીતે લખાય. હવે એડ્રેસ તમારી ટૂંકમાં પરફેક્ટ આન્સર તો આ જ છે, સમજો એટ. અમુક એવું કહેવા માંગે ટૂંકમાં સાહેબ એ તો આનંદનગરમાં છે, તો સીધું આનંદનગરમાં ઇન. The doctor's clinic is in આનંદનગર. સાહેબ એસપી રોડ ઉપર છે તો બી જવાબ આવે the doctor's clinic is on એસબી રોડ આનંદનગર. પણ પૂરું એડ્રેસ આવતું હોય મકાન નંબર સાથે તો એટ થી વાક્ય લખવું વધારે સુટેબલ. જો સેકન્ડ કેશ મેમો છે. વોટ ઇઝ ધીસ ડેટા? આ ડેટા શેનો છે? આ ડેટા કેશ મેમો છે, કોઈ બિલ જે કહી શકીએ તે. તો જવાબ ધીસ ડેટા ઇઝ અ કેશ મેમો. For how many months is this bill? કેટલા મહિનાનું આ બિલ છે? 1/7 થી માંડીને 1/8 સુધીનું, એટલે 1 મહિનો થયો. તો this bill is for a month. હવે આ તો છે ફિક્સ 1 જ મહિનાનું, પણ ધારી લો કે આ 1 મહિનાનું ન હોત અને 2 મહિનાનું હોત તો અ મંથની જગ્યાએ બહુવચનમાં થઈ જાય. 2 આવી ગયેલું બહુવચન થયું, 2 months તો બહુવચન થાય. વોટ ઇઝ ધ નેમ ઓફ ધ ઇંગ્લિશ ન્યૂઝપેપરનું નામ શું છે? જો બે ન્યૂઝપેપર છે, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા અને સંદેશ. ઇંગ્લિશ ન્યૂઝપેપર કયું છે? ટાઈમ્સ ઓફ ઇન્ડિયા. જવાબ ધ નેમ ઓફ ધ ઇંગ્લિશ ન્યૂઝપેપર ઇઝ, ક્વેશ્ચન માર્ક તો આપણે કરવાનો રહેતો જ નથી. ધ નેમ ઓફ ધ ઇંગ્લિશ ન્યૂઝપેપર ઇઝ, અવતરણ ચિહ્નમાં લખો ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા. પૂરું નામ લખવું. ઇન હુઝ નેમ ઇઝ ધ બિલ? કોનું નામ છે બિલ ઉપર? કોને બિલ અપાય છે એની વાત નથી. બિલ ઉપર કોનું નામ છે? શ્રી બકુભાઈ પટેલ. હવે હુઝ કોનું નામ છે? બકુભાઈ નું નામ છે. જો બકુભાઈ નું, નો, ના, ની, નું, જનરલી એપોસ્ટ્રોફી એસ આવે. રાહુલની પેન તો રાહુલ્સ પેન. કેયુર નું મકાન, કેયુર્સ હાઉસ. બકુભાઈ નું નામ, બકુભાઈસ નેમ. તો શ્રી બકુભાઈ પટેલ્સ નેમ. આવો જવાબ. શ્રી બકુભાઈ પટેલ્સ name is the bill. બિલ આના નામનું છે.
વોટ ઇઝ ધ અમાઉન્ટ ઓફ ધ બિલ? બિલની અમાઉન્ટ કેટલી છે, કેટલી કિંમત ચૂકવવાની થાય? આ 1 અને 2 ટોટલ 152. The amount of the bill is 152 રૂપીસ. પણ એના માટે આપણું જે પેલું એક સિમ્બોલ છે આવો ઇન્ડિયાની કરન્સીનો, એ કરી દેશો તો પણ ચાલશે. તો ધ અમાઉન્ટ ઓફ ધ બિલ ઇઝ રૂપીસ 152. થર્ડ, ઓહ સાહેબ ક્રિકેટ મજા આવી ગયા. તો સચિન તેંડુલકર, ગંભીર, ધોની, સાહેબ સહેવાગ ના દેખાયો આમાં અમને. સહેવાગ આવી ગયો, સોરી કોહલી ના દેખાયો. પણ કોહલીની વાત નથી, એવું ધારી લઈએ કે હાલના કેપ્ટનની વાત નથી કરતા. હુ હેઝ સ્કોર્ડ ધ હાઈએસ્ટ રન્સ? સૌથી હાઈએસ્ટ રન કોને કર્યા? કોના છે? સહેવાગભાઈના છે. બહુ ઇઝી બાબત. હુથી સવાલ આપ્યો હોય ને એટલે હુના સ્થાને માત્ર નામ લખી દેવાનું. વિરેન્દ્ર સહેવાગ. એ વાઘ જેવો હતો અને વાઘ જેવો જ છે. બિલકુલ પરફેક્ટ પ્લેયર, કોઈનાથી ડરવું નહીં. વિરેન્દ્ર સહેવાગ હેઝ સ્કોર્ડ ધ હાઈએસ્ટ રન્સ. In how many balls has ગંભીર scored a century? ગંભીરે સેન્ચુરી પૂરી કરી, પણ કેટલા બોલમાં કરી? 75. તો ગંભીરે 75 બોલમાં સેન્ચુરી પૂરી કરી. તો જવાબ આવે ગંભીર has scored a century in 75 balls. ગૌતમ ગંભીર એ પણ પૂરેપૂરો ગંભીર ખેલાડી, મોટી મેચનો એકદમ વિશ્વાસપાત્ર પ્લેયર એટલે ગૌતમ ગંભીર, જે ટેસ્ટ, વન ડે, T20 ત્રણ ફોર્મેટમાં ચાલતો પરફેક્ટ પ્લેયર. થર્ડ, whose score is the lowest? કોનો સ્કોર સૌથી ઓછો છે? સાહેબ અમે તો એવું સાંભળ્યું છે સચિન તેંડુલકર એક ગ્રેટ બેટ્સમેન છે, તો અહીં તો 28 રન કર્યા છે. પણ એક વાક્ય સાંભળી લો, કોઈએ કહ્યું છે કે if the cricket is the religion, સચિન તેંડુલકર is the god of the cricket. જો ક્રિકેટ એ ધર્મ હોય ને, સચિન તેંડુલકર એ ધર્મનો ભગવાન કહેવાય. ક્યારેક અસફળતા બી હાથ લાગે પણ એ ક્રિકેટનો ભગવાન શબ્દ એને લાગુ પડેલો છે. whose score is the lowest? કોનો સ્કોર સૌથી ઓછો છે? જો હુશ કોનો, તો તમે જવાબ આપજો સચિન તેંડુલકરનો એપોસ્ટ્રોફી S. સચિન Tendulkar's apostrophe S score is the lowest. Who has played the most numbers of balls? સૌથી વધારે બોલ્સ પર કોણ રમ્યું છે? સચિન તેંડુલકર. તો હુના સ્થાને લખી દો સચિન તેંડુલકર હેઝ પ્લેડ ધ મોસ્ટ નંબર્સ ઓફ ધ બોલ્સ. અને હાઉ મેની બેટ્સમેન હેવ સ્કોર્ડ લેસ ધેન 50? લેસ એટલે ઓછા. કેટલા પ્લેયરોએ 50 થી ઓછા રન કર્યા છે? 2 પ્લેયર્સ. આ તો બધાને આવડે, ત્યાંથી બેઠા બેઠા આંગળીઓ ના કરશો, એ બે એ આપણને ખબર છે. જવાબ કેના લખવો એ મહત્વનું છે. 2 batsmen have scored less than 50.
સાહેબ બધાની વાત કરી, ધોની કેમ રહી ગયા? ધોની દો ડાલા, આખા વિશ્વને કઈ બતાવ્યું કે એકદમ શાંતિથી પણ વિધાઉટ એની એગ્રેસિવ મોડ પણ આપણે કેપ્ટનનું કામ કરી શકીએ છીએ. અને ડિસિઝન કોને કહેવાય? અ પરફેક્ટ ડિસિઝન એ ધોની પાસેથી શીખવા જોઈએ. એટલે જ કહેવાય છે, શું કહેવાય છે એને? કેપ્ટન કૂલ. ચલો નેક્સ્ટ. Who is holding the highest position in the firm? ફર્મનો મતલબ થાય છે કોઈ એક ઇન્સ્ટિટ્યૂટ. હાઈએસ્ટ પોઝિશન તો સૌથી હાઈએસ્ટ મેનેજર કહેવાય. સેકન્ડ હાઈએસ્ટ એ આસિસ્ટન્ટ મેનેજર કહેવાય. એના પછીની રેન્જમાં સુપરવાઇઝર આવે. ક્લાસ 1, ક્લાસ 2, ક્લાસ 3, ક્લાસ 4 એન્ડ ક્લાસ 5. આ રીતે. તો કોને હાઈએસ્ટ પોઝિશન મેળવી છે? RS શાહ. હુના સ્થાને નામ લખવાનું છે. RS શાહ is holding the highest position in the firm. When was Mr. D.D. Joshi born? એમનો જન્મ ક્યારે થયો? કોનો? D.D. જોશી. શોધી લો. આ રહ્યા અને આ રહ્યો ફોર્મ. પણ વાર કે તારીખની આગળ કયું પ્રેપોઝિશન આવે? ઓન. તો મિસ્ટર D.D. જોશી was born on 7/3/72. આની પહેલા પણ કયું પરફેક્ટ ડેટ? આ રીતે લખો. ઓન 7th March 1972. Who is the youngest among the staff? સૌથી યંગ કોણ? સૌથી યંગ જે છેલ્લો બોર્ન હોય તે. આ છે 80. 40 વર્ષનો કેન્ડિડેટ સૌથી યંગ છે. BD પરમાર. તો લખી શકો હુના સ્થાને નામ મિસ્ટર BD પરમાર. વોટ ઇઝ મિસ્ટર દવે? વોટથી એ બિઝનેસ પણ પૂછી શકાય, પોસ્ટ પણ જાણી શકાય. મિસ્ટર દવે કોણ છે? તો મિસ્ટર દવે એ સુપરવાઇઝર છે. તો દેખાઈ આવ્યું. તો મિસ્ટર દવે ઇઝ અ સુપરવાઇઝર. હાઉ મેની ક્લાર્ક્સ આર ધેર ઇન ધ ફર્મ? હાઉ મેની એટલે કેટલા ક્લાર્ક છે? 2. જવાબ ધેર આર. જવાબ આવડે છે એ મહત્વનું નથી, જવાબ શું આવે અને લખવાની પદ્ધતિ મહત્વની છે. ધેર આર 2 clerks in the firm. When did Macmillan invent the bicycle? Invent એટલે શોધાયું, શોધ્યું. Did આપ્યું હોય તો ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ થાય મેકમિલન ઇન્વેન્ટેડ બાઇસિકલ. યર હોય તો યર માટે આવે ઇન. ક્યારે શોધ્યું બાઇસિકલ? મેકમિલન 1839, 1839. What was invented in Germany? જર્મનીમાં શું શોધાયું? આ રહ્યું જર્મની. શું શોધાયું? મોટર બાઇસિકલ. તો વોટના સ્થાને લખો મોટર
cycle was invented in Germany. To which country did Thimenier belong? કઈ કન્ટ્રીનો છે? ફ્રાન્સ. ડીડ આપ્યું છે એટલે ક્રિયાપદનું ભૂતકાળ થશે. Thimenier belonged from France. જો હવે એક વસ્તુ યાદ રાખો, આ દેશનો from, I am from India, he is from UK. તો આ ફ્રાન્સનો હતો, he is from France, આવો શબ્દ આવે. Who invented the telephone? આ રહ્યો, કોણે શોધ્યો? એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલ. અને આ જ વ્યક્તિ છે જેને શોધ કરી અને તમે અને આપણે અત્યારે ઓનલાઈન ભણી રહ્યા છીએ. શરૂઆત ટેલિફોનથી થઈ, પછી આ એક પહેલું કદમ હતું, એના પછી મોબાઈલ્સ આવ્યા, અપડેટ થતા થતા થતા. તો હુના સ્થાને ખાલી નામ લખવાનું છે, એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલ ઇન્વેન્ટેડ ધ ટેલિફોન. આપણે બધા આ બધી વસ્તુઓને શોધનાર વ્યક્તિને ઓળખવાનો પ્રયત્ન કરીએ, પણ મનમાં થતું હોય સાહેબ હજી એક વસ્તુ એવી છે કે એની શોધ કોણે કરી, એ શોધી પડે. અમારે એને પકડીને મારવો છે. પરીક્ષા, સાહેબ પરીક્ષાની શોધ કોણે કરી? બસ એને સાહેબ શોધી આપો, અમારે આને જોઈતા નથી. કદાચ સરસ મજાનો વરસાદ આવી રહ્યો છે બા. અવાજનો અહેસાસ થાય છે, કરવો છે વરસાદના અવાજનો અહેસાસ. જો બહુ જ સરસ મજાના વરસાદનો અવાજ પેલો ફર્સ્ટ ક્લાસ આવે છે. લઈ લીધો આનંદ? આપણે કન્ટિન્યુ કરી દઈએ. ચલો આવી ગયા. Who is the advertiser? એડવર્ટાઇઝર કોણ છે? એડ આપનાર કોણ? મિસ્ટર સોની. મિસ્ટર સોની ઇઝ ધ એડવર્ટાઇઝર. જો યાદ હુમાં બહુ ઇઝી છે, હુના સ્થાને નામ લખી દે. When is the place available? આ જે જગ્યા છે રેન્ટ, રેન્ટ એટલે ભાડે આપવું, તો કોઈ પ્લેસ ભાડે આપવાનું હશે, પણ ક્યારે અવેલેબલ છે? તો આ રહ્યું અવેલેબલ ઓનલી ફ્રોમ ઓક્ટોબર. ઓક્ટોબરથી અવેલેબલ છે, એનો મતલબ ઓક્ટોબર પછી, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, મે બી. આપણે ઇન ના લખાય, ઓક્ટોબરમાં અવેલેબલ નથી, ઓક્ટોબરથી અવેલેબલ છે. ધ પ્લેસ ઇઝ અવેલેબલ ફ્રોમ ઓક્ટોબર. How many garages and servant rooms are there? 3 અને servant quarters 2. તો how many એટલે કેટલા? 3 garages and 2 servant rooms are there. Where is the unit situated? આ જગ્યા ક્યાં છે? તો જો ક્યાં છે એટલે આખું એડ્રેસ લખવું હોય તો એટ. માત્ર આ એરિયામાં છે તો ઇન. પણ આ 4 રસ્તાની નજીક છે તો નિયર. હવે જોઈએ કયું પોસિબલ છે. આ રહ્યું ઇન સાઉથ બ્લોક, પંચદેવ પાર્ક,
આપ્યું છે ઇન સાઉથ બ્લોક, તો આખું લખવાનું થશે ધ યુનિટ ઇઝ સિચ્યુએટેડ ઇન સાઉથ બ્લોક, પંચદેવ પાર્ક, 6 BRDD ગ્લેઝ્ડ વરંડા. આ જવાબ થયો. તો મિત્રો આ છે થોડીક પ્રેક્ટિસ નોટિસ રાઇટિંગ કે એડવર્ટાઇઝિંગ રાઇટિંગના ક્વેશ્ચન આન્સર્સ કેવી રીતે લખવા. તમે પણ બીજા નોટિસ કે એડવર્ટાઇઝને કલેક્ટ કરો, એની પ્રેક્ટિસ કરો અને બને એટલો સારો ટ્રાય કરો. નમસ્તે.